સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં સ્ટેટ ઓફ રામાધણી ધારી ધણીનું થાય અને જિંદગી વન્સ મોર આ બંને ફિલ્મોએ તેના પ્રથમ સપ્તાહ પૂરા કરી લીધા છે અને આ બે ફિલ્મોને દર્શકોનો ખૂબ જ પ્રેમ અને સપોર્ટ મળી રહ્યો છે અને આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કલેક્શન કરી લીધું છે અને સ્ટેટ ઓફ રામાધણી અને જિંદગી વન્સ મોર આ બંને ફિલ્મો હવે તેના બીજા સપ્તાહમાં આવી ગઈ છે અને પ્રથમ સપ્તાહમાં આ ફિલ્મોએ કેટલી કમાણી કરી છે તેની વાત કરીએ તો સિદ્ધાંત રાંદેરિયાજીની જિંદગી વન્સ મોર આ ફિલ્મે 7 દિવસમાં બોક્સ ઓફિસ પર 2,81,00,000નું બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઈ ગઈ છે અને સિદ્ધાંત રાંદેરિયાજીની જિંદગી વન્સ મોર ફિલ્મ હવે તેના બીજા સપ્તાહમાં આવી ગઈ છે અને બીજા સપ્તાહમાં પણ આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન વધી શકે છે તે પછી આ ફિલ્મની સાથે રિલીઝ થયેલી સ્ટેટ ઓફ રામાધણી ધારી ધણીનું થાય આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર અપેક્ષા કરતાં પણ વધારે કમાણી કરી રહી છે આ ફિલ્મ ખૂબ જ લિમિટેડ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મનું પ્રમોશન પણ ગ્રાઉન્ડ લેવલે કરવામાં આવ્યું હતું પણ રામાપીરની ભક્તિ ઉપર આધારિત આ ફિલ્મ ચાહકોને એટલી બધી પસંદ આવી રહી છે કે રામાપીરના ભક્તો આ ફિલ્મને જોવાનું ખૂબ જ પસંદ કરી રહ્યા છે આપ સૌએ સોશિયલ મીડિયા ઉપર ઘણા આ ફિલ્મના વિડીયોઝ જોયા હશે તેમાં દર્શકો આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને રામાપીરની ભક્તિ ઉપર આધારિત આ ફિલ્મને ખૂબ જ વખાણ કરી રહ્યા છે તેથી સ્ટેટ ઓફ રામાધણી આ ફિલ્મે તેના 7 દિવસમાં બોક્સ ઓફિસ પર ધમાકેદાર બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે સ્ટેટ ઓફ રામાધણી ફિલ્મે 7 દિવસમાં 42,30,000નું બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું છે આમ સ્ટેટ ઓફ રામાધણી આ ફિલ્મ હવે તેના બીજા સપ્તાહમાં આવી ગઈ છે અને અપેક્ષાઓ છે બીજા સપ્તાહમાં પણ સ્ટેટ ઓફ રામાધણી ધારી ધણીનું થાય આ ફિલ્મ વધારે કલેક્શન કરશે તો જોવાનું રહેશે કે સ્ટેટ ઓફ રામાધણી આ ફિલ્મનું લાઈફ ટાઈમ બોક્સ ઓફિસ કલેક્શન કેટલું રહે છે તે જોવાનું રહેશે તો આપ સૌએ આ ફિલ્મો જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।